ખાતે સ્વચ્છતા અભિયાન તથા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રફુલભાઈ વસાવાએ તાપી મહીને શ્રીફળ અને પુષ્પોથી પૂજા અર્ચના કરી ત્યારબાદ તાપી નદીના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। બીપીસીએલ તથા તાપી વન ગ્રામ્ય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીપીસીએલના સુરજીતસિંહ બોહરા, ડિસ્ટ્રીબ્યુટર મેહુલભાઈ ભટ્ટ, તાપી વન ગ્રામ વિભાગ ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજિંગ ડિરેક્ટર મિહિરભાઈ વસાવા, માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ આટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, આરએફઓ ભાવેશભાઈ કહાર, મહામંત્રી શાલીનભાઈ શાહ સહિત આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ પ્રભુભાઈ વસાવાએ ઉપસ્થિત લોકોને વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી હતી અને કાર્યક્રમ સહભાગી બનેલા તમામ આભાર વ્યક્ત કર્યો હતો। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્દેશ મુજબ એમણે ઉપાડેલા અભિયાન મુજબ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે આજે માંડવી નગરપાલિકાના પ્રમુખ તથા તમામ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ તથા તમામ સંગઠનની ટીમ અને ખાસ કરીને અમારા ભારત સરકારનું દેશને એનર્જી પૂરું પાડતું એવું અગ્રીમ પીએસસીઓ બીપીસીએલના ભારત ગેસ મારફત એમના પણ સૌજન્યથી અને તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડવી નગરપાલિકાના માંડવી રિવરફ્રન્ટ ખાતે આજે સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે વૃક્ષારોપણ પણ એક પેડ માં કે નામ મોદી સાહેબના સંદેશને વધુ વેગ આપવા માટે અને આવનાર ભવિષ્યમાં એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આજે વૃક્ષારોપણ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું છે અને આજે જે કંઈ સહભાગી થયા છે તેમનો હું હૃદયપૂર્વક આ વિસ્તારના સાંસદ તરીકે આભાર માનું છું અને આવા જ કાર્યક્રમો આવનાર દિવસોમાં પણ આને અવારનવાર કરતા રહીએ એવી પણ આપ સૌને અપીલ કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।